આયોજિત આ પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તથા કારકિર્દીની તકો વિષય પર આયોજિત વેબિનારમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. આજે આપણી સાથે આ વેબિનારના માધ્યમ થકી ડોક્ટર પીએચ વાટલિયા સાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કામધેનુ યુનિવર્સિટી અને ડોક્ટર આરજી શાહ સાહેબ, સહ સંશોધન નિયામક શ્રી કામધેનુ યુનિવર્સિટી આપણી સાથે જોડાયેલ છે. તો વધારે સમય ન લેતા હું કામધેનુ વિશ્વવિદ્યાલયના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર જયેશ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત સૌનું સ્વાગત કરે અને આ વેબિનારના આયોજન પાછળના હેતુઓ વિશે થોડી વાત કરે. પટેલ સાહેબ. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર NH કેલવાલા સાહેબની રાહબરી હેઠળ તેમજ ડૉક્ટર PH વાટલિયા સાહેબ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને પશુ ચિકિત્સા અને પશુપાલન વિષય અને તેની કારકિર્દી વિશે ભવિષ્યમાં શું તકો છે એ વિશેની જાણકારી મળી રહે તે હેતુસર આ વેબિનારનું આયોજન કરવામાં આવેલું છે. તો આ પ્રસંગે આપણી વચ્ચે ડૉક્ટર PH વાટલિયા સાહેબ ઉપસ્થિત છે, તેમનું સ્વાગત છે આપનું સાહેબ. આ ઉપરાંત ડૉક્ટર આરજી શાહ સાહેબ કે જેઓ કામધેનુ યુનિવર્સિટીમાં સહ સંશોધન નિયામક તરીકેની ફરજ બજાવે છે. તદુપરાંત હાલ તેઓ સંશોધન નિયામક શ્રી તરીકેનો પણ કાર્યભાર સંભાળી રહેલ છે. તેઓ આપણને આ વિશે મતલબ કે પશુ ચિકિત્સા અને પશુપાલન વિષય ઉપર શું કારકિર્દીની તકો રહેલી છે તે વિશે આપણને વિસ્તૃત જાણકારી આપશે. તો આ તકે આપનું સાહેબ ડૉક્ટર આરજી શાહ સાહેબ, આપનું પણ સ્વાગત છે. આ અંતમાં છેલ્લે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ જેને માટે આ માહિતી મદદરૂપ થઈ શકે એવા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને નું આ વેબિનારમાં સ્વાગત છે. આભાર સાહેબ. ડોક્ટર PH વાટલિયા સાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કામધેનુ યુનિવર્સિટી આપણી સાથે જોડાયેલ છે. સાહેબને પણ પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે 38 વર્ષથી પણ વધારે વર્ષોનો અનુભવ છે. તો હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને તેમના અનુભવના નિતાર તરીકે કંઈક સંબોધિત કરે. ડોક્ટર વાટલિયા સાહેબ. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી એકવાર કામધેનુ યુનિવર્સિટીના આ વેબિનારમાં ખૂબ ભાવભર્યું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ કામધેનુ યુનિવર્સિટી પશુ ચિકિત્સા, પશુપાલન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાન આ ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત રાજ્ય સરકારની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં પશુપાલન, પશુ ચિકિત્સા, મત્સ્ય વિજ્ઞાન અને ડેરી વિજ્ઞાનના વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે, જેમાં મુખ્યત્વે ડિપ્લોમા અભ્યાસક્રમો, ડિગ્રી અભ્યાસક્રમો અને અનુસ્નાતક અભ્યાસક્રમો છે. આજે આપણે પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રના કામધેનુ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને અન્ય કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો વિશે વિસ્તૃત માહિતી આપણા વિષય નિષ્ણાત ડોક્ટર આરજી શાહ પાસેથી મેળવીશું. આપ સૌના જો પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ અમને મોકલી આપજો અને એનું પણ અમે સમાધાન કરીશું. આપ સૌને જણાવી દઉં કે પશુ ચિકિત્સા અને પશુપાલન એ નવો વ્યવસાય નથી, ખૂબ જ જૂનો અને ઐતિહાસિક મહત્વ ધરાવતો વ્યવસાય છે. મહાભારતના યુદ્ધમાં ભાગ લેનાર 5 પાંડવો અને 100 કૌરવો એ પૈકી એકમાત્ર જો પશુ ચિકિત્સાના નિષ્ણાત વ્યક્તિ કોઈ હોય તો એ 5 પાંડવોમાંના સૌથી નાના ભાઈ નકુળ એ અશ્વશાળાના અને અશ્વ વૈદ્યકના એ નિષ્ણાત હતા. આ જ રીતે સમ્રાટ અશોકના સમયમાં ભારતની અંદર સૌ પ્રથમ અશ્વ માટેના સારવાર કેન્દ્રોની સ્થાપના શરૂ થઈ. એટલે ભારતની અંદર પશુ ચિકિત્સા અને પશુપાલનનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે અને આપણી પ્રાચીન પરંપરામાં પણ પશુઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પશુના સ્વાસ્થ્યને અને માનવના સ્વાસ્થ્યને ખૂબ સંબંધ છે. તો આપ સૌને શંકા હશે અથવા તો પ્રશ્ન હશે કે પશુ ચિકિત્સા એ પણ એક સેવાનો જ અંગ છે અને એમાં આપણે આપણી કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે અને કઈ રીતે આપણે આ વિજ્ઞાનની અંદર આગળ વધી શકીએ, તો એ વિશેની આપણે માહિતી મેળવવા માંગીએ છીએ. પશુ ચિકિત્સા અને પશુપાલનનો વ્યવસાય ફક્ત ગુજરાત અથવા તો ભારતની અંદર જ વિકસ્યો છે એવું નહીં, વિશ્વભરની અંદર આ વ્યવસાયનું ખૂબ મહત્વ છે. વેટનરી ડોક્ટર તરીકે, પશુ ચિકિત્સક તરીકે અમેરિકા જેવા વિકસિત દેશની અંદર 60% ઉપરાંત તો મહિલાઓ હોય છે અને વેટનરી ડોક્ટરને મોટા ભાગે
પાલતુ પશુઓની સારવાર કરવાનું આવતું હોય છે. આ ઉપરાંત દુધાળ પશુઓની સારવાર, પાલતુ પશુઓની સારવાર, આ ઉપરાંત જંગલી પશુ પ્રાણીઓની સારવાર એ પણ પશુ ચિકિત્સકો કરતા હોય છે. એટલે વ્યવસાયિક રીતે પશુપાલનનો વ્યવસાય ખૂબ જ ઉમદા વ્યવસાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપાલન કરતા હતા અને એના ઉપરથી જ એમનું નામ ગોપાલ કહેવાયું છે. એટલે પશુપાલન અને પશુ ચિકિત્સાનો વ્યવસાય ખૂબ જ ઉમદા વ્યવસાય છે. આ વ્યવસાયમાં પશુ ચિકિત્સકો મૂંગા પશુઓની સેવા કરે છે. મૂંગા પશુઓ જે પોતાનો દર્દ દુઃખ જે વ્યક્ત નથી કરી શકતા, કદાચ દુઃખ વ્યક્ત કરવા માટે ભાંભરડા મારે અથવા તો બીજા કોઈ અવાજો કરે, એ ઉપરથી પશુ ચિકિત્સકે એની તકલીફને સમજી જવી પડે છે. આ ઉપરાંત અત્યારનું વિજ્ઞાન એ ફક્ત પશુને જોઈને કરવામાં આવતું પશુ સારવાર કરતું વિજ્ઞાન નથી. તમે જે આધુનિક માનવ સ્વાસ્થ્ય માટે અપનાવાતી ટેકનોલોજીઓ જે તમારી જાણમાં હશે, એ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ પશુ ચિકિત્સામાં કરવામાં આવે છે. સોનોગ્રાફી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિટ્રો મેચ્યુરેશન અને ફલિનીકરણની આધુનિક પદ્ધતિ, કૃત્રિમ વિજ્ઞાન અને ફ્રોઝન સિમેન્ટનો ઉપયોગ, આ બધી પદ્ધતિઓ સૌથી પહેલા પશુ ચિકિત્સામાં વિકસાવવામાં આવી અને એના અનુભવના આધારે એ માનવ ક્ષેત્રની અંદર એનો વ્યાપક ઉપયોગ થતો રહ્યો. આ જ રીતે આપને કદાચ જાણ હશે તો એ છતાં પણ જણાવી દઉં કે માણસમાં શીતળાનો રોગ થતો હતો અને શીતળાના રોગની નાબૂદી માટેની જો સૌ પ્રથમ પ્રક્રિયા થઈ હોય તો એ પશુ ચિકિત્સક ના જ્ઞાનના આધારે પશુઓમાં જે કાઉપોક્સ નામનો રોગ થતો હતો, એ રોગનો આડકતરી રીતે રસિક તરીકે ઉપયોગ કરી અને મનુષ્યની અંદર શીતળાનો રોગને નાબૂદ કરવા માટેની એક કડી એમાંથી મળી ગઈ હતી અને એ પ્રમાણે એ રોગને નાબૂદ કરવામાં આવ્યો. પશુઓની અંદર પણ જેવી રીતે ટ્યુબરક્લોસિસ થાય છે, એ પ્રકારનો ટ્યુબરક્લોસિસનો રોગ થાય છે, એવા ઘણા બધા રોગ છે જે માણસની અંદર થાય છે, એ જ પશુઓમાં થાય છે. જો આપણે પશુઓની સારવાર વ્યવસ્થિત રીતે કરીએ અને એમાં રોગચાળો અટકાવીએ તો માનવ સ્વાસ્થ્યને પણ ગંભીર સંકટ આવતા અટકી શકે છે. એટલે પશુ ચિકિત્સાનો ખૂબ જ ઉમદા વ્યવસાય છે. એમાં ખૂબ સફળ અને સારી કારકિર્દી બની શકે છે. એના ઘણા બધા ઉદાહરણો છે. મહાભારત સિરિયલ જો તમે જોયું હોય તો એમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવે છે એ નીતિશ ભારદ્વાજ, એ પણ બોમ્બે વેટરનરી કોલેજમાં વેટનરી ડોક્ટર થયેલા છે. મારી સાથેની બેચમાં જ એ ડોક્ટર થયેલા છે. આ ઉપરાંત ઘણી ગણમાન્ય વ્યક્તિઓ, વિશ્વની અંદર ગણમાન્ય વ્યક્તિઓ પણ પશુ ડોક્ટર થયેલા છે, પશુ ચિકિત્સાની અંદર નિષ્ણાત છે અને એમણે એમની રાજકીય અથવા તો અન્ય પ્રકારની કારકિર્દી પણ આગળ ધપાવી છે. એટલે આ ઉમદા વ્યવસાયમાં તમે સફળ કારકિર્દી બનાવી શકો છો, તમારા પાલ્યને પણ આ તરફ આકર્ષી શકો છો. આમાં અર્થોપાર્જન સારું થાય છે, નોકરીની સારી તકો છે અને જીવનભર તમે સેવા સાથે જીવનનો એક સંકલ્પ કરીને જો આગળ વધો તો પશુ ચિકિત્સા અને પશુ સેવાની અંદર તમે સંકળાઈ શકો છો. એટલે આ બાબતે શિક્ષણની ગુજરાતની અંદર શું તકો છે એ બાબતમાં ડોક્ટર આરજી શાહ આપણને જણાવવાના છે. 100 વર્ષથી ઉપરાંતના સમયથી ભારતની અંદર વેટરનરી કોલેજોની સ્થાપના થઈ છે. એમાંની 4 વેટરનરી કોલેજો અત્યારે શરૂ છે અને 5મી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. એટલે 5 વેટરનરી કોલેજોની અંદર તમને પ્રવેશ મળી શકે છે. આ બાબતમાં વિસ્તૃત માહિતી માટે ડોક્ટર આરજી શાહ વધારે સારી રીતે સમજાવશે. તો આપ સૌ તમારા પ્રશ્નો મનમાં રાખજો. અમારી માહિતી ઉપરથી તમને જે કંઈ પ્રશ્નો થાય એ અમને કોઈ પણ માધ્યમથી અમને પહોંચાડશો, અમે એનું સમાધાન કરવા માટે તૈયાર છીએ. અને આપ આ વેબિનારની અંદર દરેક માહિતી ખૂબ ધ્યાનથી જાણો અને તમે તમારા પાલ્ય અથવા તો તમારા મિત્રોને આ શિક્ષણ વિશે જણાવો એવી હું વિનંતી કરું છું. આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. અત્રે આપણી સાથે કામધેનુ વિશ્વવિદ્યાલયના સહ સંશોધન નિયામક શ્રી ડોક્ટર આરજી શાહ સાહેબ જોડાયેલા છે. સાહેબને પણ પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રનો બહોળો અનુભવ છે. તો હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે વિદ્યાર્થીઓને શિક્ષણ અને કારકિર્દીની કેટલી ઉજ્જવળ તકો છે એ વિશે માહિતગાર કરશે. ડોક્ટર આરજી શાહ સાહેબ. સાહેબ માઇક.
પેલા સાસરનું માઇક બંધ છે. ડોક્ટર શાહ સાહેબનું માઇક ચાલુ કરો ને બીજા કોઈનો અવાજ આવે છે. માન્ય કુલપતિ શ્રી ડોક્ટર NH કેલાવાલા સાહેબ અને માન્ય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર PH વાટલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આજના આ વેબિનારમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું સ્વાગત છે. આજે આપણે પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે શિક્ષણ અને કારકિર્દીની તક વિશે વાત કરીશું. આપ સર્વે જાણતા હશો એમ કે ભારત એ વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક આપતો દેશ છે. આપ જોઈ શકો છો આ સ્લાઇડમાં કે વિશ્વમાં દૂધ ઉત્પાદન કરતા દેશોમાં ભારત એ પ્રથમ અને અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. 2018 થી એ સતત દૂધ ઉત્પાદન ક્ષેત્રે સૌથી આગળ રહેલો કન્ટ્રી છે. પશુઓ આપણે દૂધ અને દૂધ ઉત્પાદનની પ્રોડક્ટ માટે રાખીએ છીએ. તદુપરાંત પાલતુ પશુ તરીકે કૂતરા અને બિલાડીને પણ પાળવામાં આવે છે. ઘેટા બકરાને વૂલ પ્રોડક્શન માટે રાખવામાં આવે છે. ઘોડાને રેસિંગ હોર્સ તરીકે અને ડ્રાફ્ટ પર્પઝ માટે રાખવામાં આવે છે. ઈંડા ઉત્પાદન માટે મરઘીઓને રાખવામાં આવે છે અને સંશોધન માટે પણ પ્રાણીઓનો ઉપયોગ થાય છે અને મીટ અને મીટ પ્રોડક્ટ માટે પણ પ્રાણીઓનો ઉપયોગ થાય છે. આમ પ્રાણીઓનો વિવિધલક્ષી ઉપયોગ હોવાને કારણે તેનું ખૂબ જ મહત્વ વધી જાય છે. ની સ્થાપના 2009માં કરવામાં આવી, પણ ખરેખર શૈક્ષણિક ક્ષેત્રે એનું કાર્ય 2015 થી શરૂ કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે. પશુ ચિકિત્સા જે કોલેજ છે એ હિંમતનગર નવા રાજપુર મુકામે શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની વાત કરીએ તો કામધેનુ યુનિવર્સિટીમાં પશુપાલન ક્ષેત્રે પશુપાલન પોલિટેકનિક એનિવર્સરી સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે બેચલર ઓફ વેટનરી સાયન્સ એનિવર્સરી અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે માસ્ટર ડિગ્રી ઇન વેટનરી સાયન્સ. આમ 3 અભ્યાસક્રમો ધોરણ 10, ધોરણ 12 અને બેચલર ડિગ્રી પછી ચલાવવામાં આવે છે. પ્રવેશ મેળવવાની ક્ષમતાની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ઇન્વર્સરીમાં કામધેનુ અંતર્ગત જે પોલિટેકનિક કોલેજ આવેલી છે એમાં 50+5ની ક્ષમતા છે. અન્ય રાજ્યની પોલિટેકનિક વિવિધ સ્ટેટ SAUs પાસે સરદાર કૃષિનગરમાં 40+3 છે, નવસારીમાં 40+3 છે અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ પ્રવેશ ક્ષમતા 40+3 છે. બેચલર ડિગ્રીની વાત કરીએ તો કામધેનુ યુનિવર્સિટીમાં જે શરૂ કરવામાં આવશે બેચલર ડિગ્રીનો કોર્સ એમાં 25+2 EWS કોટાની છે, ઇકોનોમિકલી વીકર સેક્શન. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 80ની છે, સરદાર કૃષિનગરમાં દાંતીવાડામાં 80ની છે, નવસારી અને જુનાગઢમાં પણ પ્રવેશ ક્ષમતા બેચલર ડિગ્રી માટે 80 રાખવામાં આવે છે. ગત વર્ષ માસ્ટર ડિગ્રીમાં 89 સ્ટુડન્ટને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માટે એડમિશન આપવામાં આવેલા હતા. પશુપાલન ક્ષેત્રે કામધેનુ યુનિવર્સિટીમાં શૈક્ષણિક તકો જોઈએ તો ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય છે અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં જે મુખ્ય વિષયની જરૂર પડે એ 5 વિષય છે: ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી. આ 5 વિષયમાં કુલ 45%થી વધુ માર્ક્સ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે છે પશુપાલન પોલિટેકનિક ક્ષેત્રે અને મુખ્ય 5 વિષયને પાસ કર્યા હોવા જોઈએ. બેચલર ડિગ્રીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે. એમાં મુખ્ય 4 વિષય છે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ. એમાં 50%થી વધુ વિદ્યાર્થીએ ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ જનરલ કેટેગરી માટે, જ્યારે જે અનામત કેટેગરી છે એમાં 8% હોવા જોઈએ.
માસ્ટર ડિગ્રી માટે વેટનરીમાં બીબીએસસી અને એએસ સાથે એને પદવી પ્રાપ્ત કરી હોવી જોઈએ, સ્નાતક ડિગ્રી મેળવી હોવી જોઈએ અને એમાં એને મિનિમમ 60% અથવા 6.0 OGPA પ્રાપ્ત કર્યો હોવો જોઈએ અને કેટેગરીમાં 55% માર્ક્સ એને મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકે છે. એનિમલ બાયોટેકનોલોજી, એનિમલ રિપ્રોડક્શન, ગાયનેકોલોજી, ઓબ્સ્ટેટિક્સ, લાઇવસ્ટોક પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ, વેટનરી માઇક્રોબાયોલોજી, વેટનરી સર્જરી એન્ડ રેડિયોલોજી, વેટનરી ક્લિનિકલ મેડિસિન, એથિક્સ એન્ડ જ્યુરિસ્પ્રુડન્સ, આ 6 વિષયોમાં માસ્ટર ડિગ્રી આપવામાં આવે છે અને કુલ 15 સીટ આમાં ફાળવવામાં આવેલી છે. ડિપ્લોમા ઇન હસબન્ડરીની કામધેનુ યુનિવર્સિટી ખાતે અંગભૂત પોલિટેકનિક, કોન્સ્ટિટ્યુઅન્ટ પોલિટેકનિક જેને કહેવામાં આવે છે, એ હિંમતનગર ખાતે છે સાબરકાંઠામાં, નવા રાજપુર મુકામે, જેમાં પ્રવેશ ક્ષમતા મેં આગળ જણાવ્યું 50+5 છે. યુનિવર્સિટી સાથે એફિલિએટેડ સંલગ્ન પોલિટેકનિક કુલ 8 પોલિટેકનિક છે. એમાં 7 પોલિટેકનિક ગુજરાત રાજ્યના જુદા જુદા વિભાગોમાં છે અને એમાં પ્રવેશ ક્ષમતા છે 50+5. એમાં 50માં 43 ફ્રી બેઠક છે અને 12 મેનેજમેન્ટ કોટાની આ 7 પોલિટેકનિકમાં બેઠકો છે. જ્યારે હમણાં તાજેતરમાં શરૂ થયેલી ભરતિયા પોલિટેકનિકની 30+3 ની ક્ષમતા છે, એમાં 26 ફ્રી બેઠક છે, 7 મેનેજમેન્ટ કોટા ધરાવે છે. આ પોલિટેકનિક ગુજરાત રાજ્યના જુદા જુદા ભાગોમાં છે. અમરેલીમાં છે, સાબરકાંઠામાં છે, રાજકોટમાં છે, વિજાપુરમાં છે, શહેરામાં છે અને જુનાગઢમાં છે. આ પોલિટેકનિક એ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને એમાં શિક્ષણ છે એ કામધેનુના નીતિ નિયમો હેઠળ આપવામાં આવે છે. ફી સ્ટ્રક્ચર પોલિટેકનિકની વાત કરીએ તો ફીનું ધોરણ છે ખૂબ જ ઓછું છે. ફર્સ્ટ યર બોયઝ વિદ્યાર્થીઓ માટે 1010 રૂપિયા છે અને ગર્લ્સ સ્ટુડન્ટ માટે 760 રૂપિયા ફી ભરવાની હોય છે. રોજગારીની તકો પશુપાલન પોલિટેકનિકના વિદ્યાર્થીઓ માટે જોઈએ તો આ જે સર્ટિફિકેટ ધારકો છે એ વેટનરિયન્સના આસિસ્ટન્ટ તરીકે, સહાયક તરીકે કાર્ય કરે છે. પશુધન નિરીક્ષક તરીકે, લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે પણ તેઓની નિમણૂક થાય છે. કૃષિ યુનિવર્સિટીમાં, વેટરનરી કોલેજોમાં, યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્ર ખાતે પણ તેઓ નિમણૂક પામે છે. ડેરીનું ગુજરાત ખાતે ખૂબ મોટું નેટવર્ક છે, 22 સહકારી સંઘ છે, એમાં કૃત્રિમ બીજદાન તથા વિસ્તરણનું કાર્યક્રમ પણ કરી શકે છે. ગૌશાળા અને પાંજરાપોળમાં પ્રાથમિક સારવાર આપે છે. પશુ દાણ બનાવતી ફીડ ફેક્ટરીમાં પણ તેઓ કામગીરી કરે છે. મરઘા ફાર્મમાં તેઓ પોતાનું સુપરવિઝન કરી શકે છે અને પશુપાલનને લગતા સ્વતંત્ર વ્યવસાયમાં પણ ઘણા બધા આ સર્ટિફિકેટ ધારકો કામ કરતા હોય છે. હવે વાત કરીશું બેચલર ઓફ વેટનરી સાયન્સની, જે સ્નાતક કક્ષાનો કોર્સ છે. આ ઇન્ડિયાના મેપમાં આપ જોઈ શકો છો કે સમગ્ર ભારતમાં જુદી જુદી વેટનરી કોલેજ આવેલી છે, તેનું એ લોકેશન બતાવે છે. અને એનો ઓવરઓલ સિનારીઓ જોઈએ આપણે તો ટોટલ વેટનરી કોલેજીસ છે એ 44 છે અને વેટનરી યુનિવર્સિટી 14 છે. આ 14માંની એક વેટનરી યુનિવર્સિટી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આવેલી છે અને આ ગાંધીનગર ખાતે હાલમાં જ આ વર્ષે ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય શરૂ થનાર છે. તદુપરાંત કોલેજ જે છે વેટનરી યુનિવર્સિટીમાં આવતી હોય એવી 27 છે. સેન્ટ્રલ યુનિવર્સિટી 3 છે, ડીમ્ડ યુનિવર્સિટી 1 છે, વેટનરી કોલેજ એન્ડ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી 13 છે. આ રીતે આ સિનારીઓ બતાવવાનો આશય એ છે કે વેટનરી એજ્યુકેશન એક ખૂબ જ વિસ્તૃત જગ્યાએ અને ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલું છે અને રાજ્યભરમાં અને રાજ્ય બહાર પણ એની ઉમદા શિક્ષણની અને જોબની એની તક રહેલી છે. સ્નાતક કક્ષા માટે શું જરૂરી છે પ્રવેશ મેળવવા માટે? Those who are eligible to get admission in BBSCG have to give GUSSET. એટલે GUSSET examination એ કમ્પલસરી છે આ સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે અને GUSSET એક્ઝામ થકી જ જે તે વર્ષની GUSSET એક્ઝામ તમે આપેલી હોવી જોઈએ. રેશિયો ઓફ માર્ક્સ કન્સિડરેશન ટુ પ્રિપેર મેરિટ્સ ઇન ફિઝિક્સ is to chemistry to biology is 25:50. એટલે માર્કનો જે રેશિયો છે એ આ પ્રમાણે બતાવ્યા પ્રમાણે છે. પણ અત્રે એ યાદ રાખવાનું કે જે તે વર્ષની GUSSET એક્ઝામિનેશન આપેલી હોવી જોઈએ
અને ગુસ્સેટ એક્ઝામના મેરિટ પ્રમાણે જ એમાં મેરિટ લિસ્ટ બને છે અને પ્રવેશ પ્રક્રિયા થાય છે. ફી સ્ટ્રક્ચર છે બોયઝનું 21,250 છે, ગર્લ્સ માટે 11,250 રૂપિયા છે. પ્લેસમેન્ટની વાત કરીએ તો ઘણી જ બધી ઉમદા તકો રહેલી છે, કારણ કે વેટનરી ડિસ્પેન્સરીઝ છે, પોલિક્લિનિક્સ છે, આ ગુજરાતની જ વાત કરું છું આપને, મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી છે, વેટનરી ઇન્સ્ટિટ્યુશન્સ છે, એડીઆઈઓ છે, આ સમગ્ર જગ્યાએ વેટનરિયન પોતે નિમણૂક પામતા હોય છે. એટલે રાજ્ય કક્ષાએ, રાજ્ય સ્તરે પશુપાલન ખાતામાં જ એમાં ગવર્મેન્ટ સેક્ટરમાં નોકરી રહેલી છે. 22 કોઓપરેટિવ ડેરીઝ છે, એ કોઓપરેટિવ ડેરીઝમાં પણ પશુ ચિકિત્સકો એમ્બ્યુલન્સ વાન દ્વારા ગામડાઓના વિવિધ વિસ્તારોમાં સારવાર કરતા હોય છે, ક્લિનિકલ કેમ્પ કરતા હોય છે, એમાં પશુ ચિકિત્સાની જરૂરિયાત રહે છે. તદુપરાંત લેક્ચરર, ટ્યુટર એન્ડ અધર પોસ્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ટીચિંગ વર્ક ઇન પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન. પોલિટેકનિકમાં પણ મેં અગાઉ બતાવ્યું એમ 8 પોલિટેકનિક છે, એમાં પણ જે નિમણૂક પામે છે પોલિટેકનિકના વિદ્યાર્થીઓને ટીચિંગ માટે, એ પણ વેટનરિયન હોય છે, બેચલર હોય છે, માસ્ટર ડિગ્રી ધારક હોય છે. રિસર્ચર તરીકે પણ તેઓ કાર્ય કરી શકે છે, રિસર્ચર્સને આસિસ્ટ કરવાનું કાર્ય કરે છે. વેટનરી ઓફિસર એ ઝૂ, નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ ટ્રીટમેન્ટ સેન્ટરમાં પણ તેઓ સારી ભૂમિકા ભજવે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડમાં અને બેંકમાં પણ તેઓને વિશાળ તક સમાયેલી છે. તદુપરાંત તેઓ ઘણા બધા શહેરી વિસ્તારોમાં પેટ ક્લિનિશિયન તરીકે પણ ઘણા વેટનરીને સારી નામના મેળવેલી છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એક્સપર્ટી ડિપાર્ટમેન્ટ તરીકે તેઓ ઘણા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ પામ્યા છે. મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરીમાં કરુણા અભિયાન હેઠળ અત્યારે વેટનરી મોબાઈલ વેટનરી ક્લિનિક ચાલુ કરવામાં આવ્યા છે, તેમાં પણ તેઓ ભાગ ભજવી શકશે. કન્સલ્ટન્ટ ઇન ફોરેસ્ટ તરીકે કામ કરે છે. ટ્રેનિંગ એક્સપર્ટ ફોર ડોગ ઇન પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરી શકે છે. વેટનરી ડોક્ટર ઇન રિમાઉન્ટ વેટનરી કોર્પ્સ અને આર્મી પણ વેટનરી લેફ્ટનન્ટ તરીકે નિમણૂક પામી શકે છે. હવે જોઈશું માસ્ટર ડિગ્રી પછી અભ્યાસક્રમ અને એની તકો વિશે. માસ્ટર ડિગ્રી મેળવવા માટે કામધેનુ યુનિવર્સિટી અથવા અન્ય યુનિવર્સિટી દ્વારા એપ્લિકેશન મંગાવવામાં આવે છે, જે સ્ક્રુટિની કમિટીની સ્ક્રુટિની કરે. જે કેન્ડિડેટ એલિજિબલ થતા હોય તેમનો એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે અને એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ બેઝ પર તેમનું એડમિશન કરવામાં આવે છે. આમ માસ્ટર ડિગ્રી માટે બેચલર ડિગ્રી ધારકોએ અરજી કર્યા બાદ એ અરજીની સ્ક્રુટિની થાય અને એલિજિબલ કેન્ડિડેટ હોય એને એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય અને એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ ઉપર એડમિશન કરવામાં આવે છે. ફી સ્ટ્રક્ચર માસ્ટર ડિગ્રીનું જોઈએ તો 19,600 છે બોયઝ માટે, ગર્લ્સ માટે 12,600 રૂપિયા છે. આપણે જોયું એમ કે પોલિટેકનિક થી બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રીના ફી સ્ટ્રક્ચર અન્ય પોલિટેકનિક અને અન્ય ડિગ્રી ધારકો કરતાં ખૂબ જ ઓછું છે અને એક દરેક વર્ગના વ્યક્તિઓને એ પોસાય એવી ફી સ્ટ્રક્ચર આ સંસ્થાઓમાં રાખવામાં આવેલી છે. પ્લેસમેન્ટની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી કરેલો ડોક્ટર એ એકેડેમિક્સ એટલે કોલેજ લેવલે પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર કક્ષાએ આગળ વધી શકે છે. ગવર્મેન્ટ સેક્ટરમાં એડીઆઈમાં એનિમલ ડિસીઝ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે સારું કાર્ય કરી શકે છે. એક્સપર્ટ એડવાઇઝર ઇન વેટરો લીગલ કેસમાં કામ કરી શકે છે. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ તેઓ સારું યોગદાન આપી શકે છે. એનિમલ ન્યુટ્રિશનિસ્ટ ઇન ધ ફીડ ફેક્ટરી એમાં કામ કરે છે. ફાર્માસ્યુટિકલ કંપનીઝ ફોર ડ્રગ ડેવલપમેન્ટ રિસર્ચ, એસ્ટાબ્લિશમેન્ટ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં કામ કરે છે. હવે આ બધા જ કામ ઉપરાંત એક રિસર્ચ અને ઇનોવેશન કામ કરતા એને એક ફેલોશિપ પણ આ કાર્ય દરમિયાન મેળવી શકે છે અને સંશોધન અને ઇનોવેશન માટે આ માસ્ટર ડિગ્રી ધારક પોતે ખૂબ જ દેશમાં યોગદાન આપી શકે છે. આમ કામધેનુ યુનિવર્સિટી સાથે ચાલતા 3 અભ્યાસક્રમો મેં બતાવ્યા તેમ એમાં શિક્ષણની ઉજ્જવળ તકો છે અને શિક્ષણ મેળવ્યા પછી અબોલ પશુની સેવા કરવાનું અને સામાજિક અને આર્થિક ઉત્થાનનો, રાષ્ટ્રના ઉત્થાન માટે એ પોતાનું મહત્વનું યોગદાન આપી શકે છે. કોઈ પણ અભ્યાસક્રમ આપ પસંદ કરો, આપને એમાં આપની રુચિ હોવી જોઈએ. આપનો મિત્ર ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ કરવા જતો હોય પણ આપે શું કરવું છે આપે નક્કી કરવાનું છે. આમાં આપની રુચિ અને અભિગમ
અને આપણે આગળ સમાયેલી છે એ જોયા પછી જ નક્કી કરજો કે આપણે કયું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ. આપ સર્વે પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે સારી તકો હોય એમાં અચૂકપણે અભ્યાસ માટે આવો એવી વિનંતી છે. થેન્ક યુ. થેન્ક યુ સર. આ વેબિનારના આયોજક અને કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર PH વાટલિયા સાહેબને નિવેદન કરીશ કે તેઓ આ વેબિનારનું સમાપન કરશે. મિત્રો, ડોક્ટર રોહિત શાહ સાહેબે પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે ડિપ્લોમા, ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો વિશે તમને વિસ્તૃત માહિતી આપી. આ ઉપરાંત પણ હું થોડી વિગત આપને જણાવી દઉં. ડોક્ટર શાહ સાહેબે જેવી રીતે સમજાવ્યું તેમ ડિપ્લોમા અભ્યાસક્રમ પશુપાલનનો ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી સંસ્થાઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે અને અથવા તો સ્ટેટની યુનિવર્સિટી હેઠળના જે સેન્ટરો છે ત્યાં આપવામાં આવે છે. આ ઉપરાંત એક ચેતવણી અથવા તો ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ગુજરાત રાજ્યની અંદર ઘણા લેભાગુ તત્વો પ્રાઇવેટ કોચિંગ ક્લાસ દ્વારા પશુધન નિરીક્ષકની તાલીમ આપવામાં આવે છે, એ પ્રકારના વર્ગો ચલાવતા હોય છે. એ અમારા ધ્યાનમાં આવે છે ત્યારે અમે એમને ચેતવણી પણ આપીએ છીએ. પણ આપ વાલી તરીકે એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પ્રકારના કોચિંગ ક્લાસીસમાં પશુધન નિરીક્ષકનો કોર્સ કરવા જોડાશો નહીં, કારણ કે તેઓ રાજ્ય બહારની અમાન્ય સંસ્થાઓના સર્ટિફિકેટ આપશે અને એ તમને સરકારી નોકરી માટે કોઈ પણ રીતે માન્ય ગણાશે નહીં. એટલે આ બાબતનું આપ સૌ ચોક્કસ ધ્યાન રાખશો. આ ઉપરાંત પશુ ચિકિત્સા અને પશુપાલનનો જે ડિગ્રી અભ્યાસક્રમ છે એ બાબતમાં હું આપને જણાવી દઉં કે આ અભ્યાસક્રમ જેવી રીતે મેડિકલનો MBBS નો કોર્સ એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI દ્વારા રેગ્યુલેટ થાય છે, એ જ રીતે BVS નો 5.5 વર્ષનો જે અભ્યાસક્રમ છે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત થયેલો હોય છે અને એના સીધા નિયંત્રણ હેઠળ એની ગુણવત્તા જાળવવામાં આવે છે. અને એ પ્રમાણે તમામ સાધન સુવિધાઓ ધરાવતી વેટરનરી કોલેજની અંદર આ શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની અંદર 5 વેટરનરી કોલેજો એ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત યુનિવર્સિટીની એ કોલેજોમાં આ શિક્ષણ વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નીતિ નિયમો મુજબ કરવામાં આવે છે અને એ પ્રમાણેના નિયંત્રણ હેઠળ જે શિક્ષણ આપવામાં આવે છે ખૂબ જ ઉમદા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. આપ સૌને જણાવી દઉં કે રાજ્યને એક વેટરનરી ડોક્ટર તૈયાર કરવા માટે વિદ્યાર્થી દીઠ લગભગ 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે ખૂબ જ ખર્ચાળ અભ્યાસક્રમ. એક કોલેજની અંદર 18 વિભાગો હોય છે અને એ અલગ અલગ વિભાગોની અંદર વિસ્તૃત શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે 5.5 વર્ષ પછી એક વેટરનરી ડોક્ટર તૈયાર થાય છે અને એમાં પણ જો વિષય નિષ્ણાત બનવું હોય તો 2 થી 2.5 વર્ષનો જે અનુસ્નાતકનો અભ્યાસ કર્યા પછી વિષય નિષ્ણાત બની શકાય છે. આથી ઉપરાંત વધારે શિક્ષણ મેળવવું હોય તો PhD સુધીનો અભ્યાસક્રમ આપણી કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે. અને એમ સુપર સ્પેશિયાલિસ્ટ જે રીતે મેડિકલ ફિલ્ડની અંદર આવે છે એ રીતે આપણે સુપર સ્પેશિયાલિસ્ટ પણ બની શકીએ છીએ અને ખૂબ જ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. પશુ ચિકિત્સા અને પશુપાલનના રાજ્ય સરકારની જે પશુપાલનની કોલેજો છે એ ઉપરાંત પણ બહારના રાજ્યોમાં પણ પ્રવેશ મેળવી શકાય છે. આ માટેની એક વિકલ્પ એ છે કે જેવી રીતે નીટની એક્ઝામિનેશન દ્વારા મેડિકલની અંદર દેશભરની અંદર પ્રવેશ મેળવી શકાય છે, એવું પૂર્ણ ભારતની અંદરની વેટરનરી કોલેજો જે ભારત સરકાર દ્વારા માન્ય છે એ માન્ય વેટરનરી કોલેજોની 15% સીટો વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આપેલી હોય છે અને એ 15% સીટો માટે ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન થાય છે અને ઓલ ઇન્ડિયા એક્ઝામિનેશન જે થાય જેવી રીતે નીટની એક્ઝામિનેશન થાય એ પ્રકારની ઓલ ઇન્ડિયા વેટરનરી એન્ટ્રન્સ એક્ઝામિનેશન થાય છે અને એ લગભગ દરેક વર્ષે જૂન મહિનાની આજુબાજુ થતી હોય છે અને એ દરેક વેટરનરી કોલેજની 15% સીટો એ ઓલ ઇન્ડિયા કોટામાં હોય છે અને એ રીતે પણ ઇનડાયરેક્ટલી ગુજરાતના વિદ્યાર્થી ગુજરાત બહાર પણ પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત અમુક રાજ્યોમાં પ્રાઇવેટ વેટરનરી કોલેજો વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કરેલી ચાલે છે, પણ એમાં એની ફી ઘણી બધી વધારે હોય છે. આમ છતાં પણ જે કોઈને એમાં રસ હોય, અહીંયા પ્રવેશ ન મેળવી શકે તો ત્યાં પણ પ્રવેશ મેળવી શકે છે. પરંતુ સૌથી સીધો અને સાદો રસ્તો એ છે કે તમે ખૂબ સારા ગુણ મેળવી
ગુજકેટની એક્ઝામિનેશન આપી અને એમાં સારા ગુણ મેળવી અને સીધો જ પ્રવેશ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત યુનિવર્સિટીમાં મેળવો અને પશુ ચિકિત્સા ક્ષેત્રે તમારી કારકિર્દી બનાવો. આપ સૌને જે કંઈ પ્રશ્નો થતા હોય એ અમારી આ વિડીયોમાં જે ચેટ બોક્સ છે એમાં લખી મોકલજો અને એનું સમાધાન કરવાનો અમે પ્રયત્ન કરીશું. આ ઉપરાંત અમારા ફોન નંબર અને અમારી વેબસાઇટ છે, ત્યાં પણ અમે સંપર્ક કરી અને તમારી જે કંઈ સમસ્યા હોય એના સમાધાન માટે પ્રયાસ કરી શકો છો. આપ સૌને અમને શાંતિથી સાંભળવા બદલ અને આ વિષયમાં રસ લેવા બદલ હું સૌને બિરદાવું છું અને આ કાર્યક્રમમાં જોડવા બદલ આભાર માનું છું. ધન્યવાદ. આભાર સાહેબ. આપણા ભારત દેશને પશુધન સંખ્યા અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવવાનો ગૌરવ મેળવેલ છે. પશુપાલન આપણા દેશના આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપી રહેલ છે. તો આપણા દેશ માટે આ એક ખૂબ જ મહત્વનું ક્ષેત્ર છે અને આ મહત્વના ક્ષેત્રે શિક્ષણ અને કારકિર્દીની તકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાવવાનો અમે આ એક પ્રયત્ન કરેલ છે. તો અમારા આ પ્રયત્નમાં ભાગીદાર થયેલ ડોક્ટર NH કેલાવાલા સાહેબ, માનનીય કુલપતિ શ્રી, કે જેમણે આ વેબિનારના આયોજન કરવા માટે અમને મંજૂરી આપેલ છે, સાહેબનો આ તકે ખૂબ ખૂબ આભાર. આ વેબિનારના આયોજક અને અમારા પથદર્શક ડોક્ટર PH વાટલિયા સાહેબ, કે જેમણે આ સમગ્ર વેબિનારનું આયોજન કર્યું છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે, સાહેબનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. આજના નિષ્ણાંત ડોક્ટર RG શાહ સાહેબ, સહસંશોધન નિયામક શ્રી, કામધેનુ યુનિવર્સિટી, કે જેમણે પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે શિક્ષણ અને કારકિર્દીની તકો વિશે ખૂબ જ સરસ માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છે, સાહેબ આપનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. કામધેનુ વિશ્વવિદ્યાલયના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર JS પટેલ સાહેબ, કે જેમણે આ વેબિનારના આયોજન માટે અમારા સૌનું દિશા સૂચન કર્યું છે, સાહેબ આપનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. ઉપરાંત વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરીનો અન્ય સ્ટાફ, ડાયરેક્ટર IT આદિત્ય પટેલ સાહેબ અને તેમનો સ્ટાફ, કે જેમણે પણ આ વેબિનારના આયોજન માટે સમગ્ર ગોઠવણ કરી છે, સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અંતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ અમારી સાથે જોડાયેલ છે તે સૌનો ખૂબ ખૂબ આભાર માની હું આ વેબિનારને પૂર્ણ જાહેર કરું છું. થેન્ક યુ.